મિત્રો તો આજમાં છે ને મારા પપ્પા કસલા લઈને આવ્યા છે તો આપણે વિડીયોમાં મનાઈ રહેજો તો આપણે ભરેલી ઠીબડીમાં બનાવવાની. હાલો ગાઈસ, તો આપણે જો કસલા લઈને ગયા છીએ ગામમાંથી. હાલો ફટાફટ રિપેર કરી નાખીએ. બના રહેજો વિડીયોમાં. હાલો મિત્રો, તો અમારા સાહેબ આજ જો કસલા લાવ્યા છે. કસલા રિપેર કરે છે હારા. કેમ કે મને તો કરડી દેવાની બીક લાગે છે, આપણે અડીએ નહીં. અમારા સાહેબને બીક ન લાગે કા? બીક તો મને લાગે. હારા કરવા પડે. બીક કોને ન લાગતી ખબર? હા, કાજલ પર બીક ન લાગે. હા એ વાત હા છે, કાજલબેન ને બીક ન લાગે. હો એ તો નાની સાઈઝમાં છે, મોટા હોય ને તમારે એની પાસે જવું પડે લીંગા ભંગાવા. આપણે એની પાસે જવું પડે કા લીંગા ભંગાવા. હા આવા હોય ને બીક લાગે. બાંધેલા હોય એટલે વાંધો ન આવે. સાફ બહુ કરવા પડે કેમ કે ગારો હોય કે બરસે સાફ કરવા પડે કા? કપડા ધોઈ એમ ધોવા પડે. હાલો તો આપણે પેલા વિડીયો થી લાંબો સાફ કરી નાખી બધા, પછી બનાવીએ. તો હાલો મિત્રો, આપણે તો મસ્ત મજાના કરેસલા સાફ કરી લીધા છે. મેડમ અહીંયા કંઈક મહેનત કરે છે. શું બનાવે તો આ લોટ હેકો ઠીબડીમાં ભરવા. કરેસલાની ઠીબુમાં ભરવા માટે લોટ બનાવે છે. આપણે કરેસલાનું શાક બનતી ફેરી તો તમે ઘણા વિડીયો જોયા હશે. આ લોટ કઈ રીતનો બનાવવો એ તમને બતાવીએ કા? કાંઈ વાંધો ના. હાલો ગાઈસ, તો બન્યા રહેજો. આપણે લોટ નાખી દીધો છે. મારું બેટું આ ચૂલા પર બકડ્યું આખું એટલે જવો ગાઈસ. હાંચી લાય. હાલો તો આપણે પેલા આને મસ્ત મજાનો શેકી લઈએ. હાલો તો આપણે લોટ શેકાઈ ગયો છે. આમાં કોઈ પણ વસ્તુ કઈ નાખ્યું નથી. તો હાલો મિત્રો, લોટ બનાવી નાખ્યો એમ કહે છે, પણ હજી આપણે લોટ બનાવ્યો નથી. આપણે આને ખાલી શેક્યો જ છે. હજી આમાં બધી પ્રોસેસ બાકી છે, બધું એમાં વસ્તુ નાખવાની બાકી છે. હાલો બના રહેજો. તો આપણે થોડુંક તેલ લીધું છે, એમાં થોડુંક મીઠું નાખ્યું છે. થોડુંક જીરું નાખી દઈએ. થોડોક આપણે ધાણા જીરું નાખી દઈએ. ધાણા જીરું કેવાય ને? હળદર. આપણે એમાં ડુંગળી, હવે આપણે લીલું મરચું નાખી દઈએ. લીલું મરચું નાખીએ તો કોકલ મરચું નાખી દઈએ. લાટ ન નાખાય કેમ કે છોકરા લોટ ખાવાનો હોય એટલે બહુ તીખું ના પડે. તારે ખાવાનું છે લોટ? કેવો લાગે? નાખી દઈએ આમાં લોટ. મિક્સ કરી લઈએ એમ તો કે. ગરમ લાગે લાગે ને? બહુ ગરમ લાગે. કડીક ઠરવા દે. તો હાલો મિત્રો, આપણે તો મેડમે મસ્ત મજાનો કંઈક લોટ બાંધી લીધો છે. કેમ પણ મસ્ત બંધાઈ જો કે કાંઈ ઘટે નહીં. અમારે એક આ બેન બહુ બોલે જો, આ ગરમીની પલ્લી ગઈ તોય એમ કે કાંઈ ઘટે નહીં એમ. કા ગરમી થાય કે? જો આપણે મેડમે ઠીબુ ભરવાનું ચાલુ કરી દીધું છે કંઈક આ રીતનું. એક પછી એક જો આ બધી છે મૂકેલી બધી ભરી લેવાની છે. મૂકી દઈએ હવે. કેવી મસ્ત મજાની ભરી લીધી છે. હાલો તો પેલા બધી ઠીબુ ભરી લઈએ. શું કે બેટા?
હાલો મિત્રો, આપણે જો મેડમે કંઈક આવી રીતનો લોટ ભરી લીધો છે. થોડોક લોટ વીધો એટલે મેડમે બની નાખ્યું ગોટિયું. હાલો તો બનારો હવે આગળ. આપણે જો ગ્રેવી મસ્ત મજાની પાકી ગઈ છે. હવે આપણે એમાં કચલા સાફ કરેલા એડ કરી દઈશું. મસ્ત મજાના મિક્સ કરી લઈશું. આજ મિત્રો તમને ગ્રેવી બનાવી બતાવી નથી. હાલો મિત્રો, આપણે જો ગ્રેવીમાં મસ્ત મજાના કરેલા પાકી ગયા છે. હવે આપણે એમાં પાણી નામી દઈશું. પાણી મિત્રો આપણે આમાં ઝાઝુ નામવું પડશે. એનું રીઝન એ છે કે તપેલું છે મોટું અને આ ઠીબું છે એ મસ્ત મજાની ડૂબે એ રીતનું નામવું પડશે. 3 ને આપણે 4 ગ્લાસ પાણી નામવાનું છે મિત્રો. હવે આપણે આને અત્યારે ઠીબું નથી નાખી દેવાની, થોડુંક આ ગરમ થઈ જાય ત્યારે એડ કરવાની છે. ચાલો મિત્રો, આપણે જો શાક ગરમ થઈ ગયું છે ફૂલે ફૂલ. હવે આપણે એમાં ઠીબું મૂકી દઈશું. હવે મિત્રો આને આપણે 15 મિનિટ માટે ઢાંકી દેવાનું છે, ત્યાં સુધી ખોલવાનું નથી. મસ્ત મજાનું પાકી ગયું છે. હવે આપણે એમાં નાખી દઈએ લીલા ધાણા. ગેસ આપણે કરી દીધો છે બંધ. મેડમ આવ્યા નહીં આજ રેસીપી બનાવવા, મારી પાસે બનાવરાવી કા હે સાહેબ. હઉ કાર્તિક હાલો મિત્રો, અમારા રેસીપીનો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરી દેજો. નાનકડે એવું કોમેન્ટ કરતા ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય. લાઈક કરી દેજો. બાય બાય.